વઘારેલા મમરા તો દરેકના ઘરે બનતા જ હોય છે, તો તમે એકવાર આ રીતે પણ વઘારીને જુઓ. મેં આમાં કોલ્હાપુરી મમરા, જ્વારના મમરા અને મકાઈ મમરા મિક્સ લીધા છે. આ મિક્સ મમરા સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે, તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે ચાલો આપણે તેની શરૂઆત કરીએ. તો મેં તેના માટે પહેલાં તેલ લીધું છે, તેમાં સિંગ નાખી છે. સિંગને આપણે થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ધીમા ગેસે શેકવાની છે. સિંગ શેકાઈ ગયા બાદ મેં સમારેલી લીલા મરચાં અને લીમડો નાખ્યો છે. લીલા મરચાં તમે તમારા સ્વાદના હિસાબથી નાખી શકો છો. આમાં લીમડો ઝીણો સમારીને નાખવાથી સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. હવે આમાં કોલ્હાપુરી મમરા નાખીને ધીમા ગેસે થોડીવાર માટે શેકવાના છે. હવે તે શેકાઈ ગયા બાદ મેં જ્વારના મમરા નાખ્યા છે. જ્વારના મમરાને બી આપણે થોડીવાર માટે શેકી લઈશું. હવે આ રીતે શેકાઈ ગયા બાદ મેં આમાં મકાઈના મમરા એડ કર્યા છે. હવે એમાં મીઠું, દળેલી સાકર, ચાટ મસાલો અને લીંબુનો રસ નાખવાનો છે અને જીરું પાવડર, લાલ મરચું. હવે આ બધું નાખીને આપણે ધીમા ગેસે બરાબરથી શેકવાનું છે. આપણે આમાં લીંબુ નાખ્યું હોવાથી તમારે ધીમા ગેસે થોડીવાર માટે વધારે શેકવાનું છે. હવે આપણા મમરા શેકાઈ ગયા છે. તમે સાકર તમારા સ્વાદના હિસાબથી આમાં નાખી શકો છો. હવે આમાં સેવ અને ચણાની દાળ મેં નાખી છે, જે ઓપ્શનલ છે, તમે તેને સ્કીપ બી કરી શકો છો. હવે આપણા આ વઘારેલા મમરા તૈયાર છે. આની તમે એરટાઇટ ડબ્બામાં ભરી સ્ટોર કરી શકો છો અને તમારા મજેદાર ક્રિસ્પી મમરા આપણા ખાવા માટે રેડી છે. આને તમે ટામેટાં સમારીને ઉપર થોડા નાખીને પણ ખાઈ શકો છો, તો પણ એકદમ સરસ લાગે છે. તો કેવી લાગી તમને મારી આ રેસીપી? મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળશું નવી રેસીપી સાથે.